હલો બચ્ચાઓ, કેમ છો? મજામાં? આજે આપણે કઈ નવી ગેમ રમીશું ને? ગેમ ઇંગ્લિશમાં રમવી છે? ઓકે, તો આપણે ગઈકાલે જે ગેમ રમ્યા હતા એની આજે આપણે રિવર્સ ગેમ રમીશું. ગઈકાલે આપણે એક લેટર રિમૂવ કરી અને ન્યૂ વર્ડ બનાવેલો, પરંતુ આજે અહીંયા આગળ ગુજરાતી શબ્દો મૂક્યા છે, એનું તમારે અંગ્રેજી કરી અને ન્યૂ વર્ડ બનાવવાનો છે. તો ધારો કે અહીંયા આગળ એચ છે અને બાજુમાં મેં ગુજરાતીમાં બધા લખ્યા છે, તો બધાને ઇંગ્લિશમાં શું કહેવાય? યસ, ઓલ. તો અહીંયા આગળ હવે નવો વર્ડ બનશે HALL. હોલ એટલે મોટો ઓરડો અથવા સભાખંડ કહીએ, બરાબર? તો એ જાતો પ્રિયાંશી પહેલાં તું લખી કાઢતો. એ રીતે તમારે અહીંયા જે મૂક્યા છે શબ્દો એનું તમારે લખવું. યસ, HALL હોલ એટલે મોટો ઓરડો. યસ. ચલો એનીવન. રેન એટલે વરસાદ. RAIN. એના ઉપરથી નવો શબ્દ બનાવીશું. ટ્રેન. TRAIN. યસ, TRAIN, ટ્રેન. હવા. AIR. HAIR. હેર એટલે વાળ. યસ, હેર એટલે વાળ. એનીવન. સક્ષમ. ABLE. એબલ. ટી પરથી નવો શબ્દ બનશે. TABLE. યસ, ટેબલ, ટેબલ. યસ. નિવન. કવિતા. ATE. યસ, ખાવું. એટલે ખાવું. એન પરથી આપણે નવો શબ્દ બનાવીશું. LATE. લેટ એટલે મોડું. યસ, યસ. સરસ, ગુડ. કીડી. કીડી એટલે એન્ટ. ANT. એન્ટ ટી પરથી આપણે નવો શબ્દ બનાવીશું. PANT. પેન્ટ એટલે પાટલું. પાટલુન, પાટલુન. યસ, છોકરાઓ પહેરે છે. EAR. ઈયર એટલે કાન. યસ. તો નવો લેટર બનાવીશું. નવો લેટર ને બેટા વર્ડ. યસ, કયો બનાવીશું? PEAR. પિયર એટલે જમરૂખ. યસ. એનીવન. ઓહ, વાર એટલે હેર. યસ. HAIR. યસ. એમાંથી એક શબ્દ બને છે. CHAIR. ચેર એટલે ખુરશી. યસ. એનીવન. હજુ OVER. ઓવર. યસ. તો નવો લેટર, નવો વર્ડ. નવો